નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના વન શોટ રિવિઝનની સફળતા બાદ આજે આપણે ફરીવાર લઈને આવ્યા છે ધોરણ 12 માટેના અંગ્રેજીનું વન શોટ રિવિઝન. તમારા દરેકની માંગ હતી કે સર ધોરણ 11 નું રિવિઝન લઈને આવેલા છો તો ધોરણ 12 માટે પણ એક મેગા લેક્ચરનું આયોજન કરો. તો આજે આપણે ફરીવાર મળી રહ્યા છે અને આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 12 ના ફૂલ રિવિઝનમાં. એટલે કે તમે જે ટેક્સ્ટ બુક વાંચી છે એ ટેક્સ્ટ બુકનું આપણે પૂરેપૂરું રિવિઝન આજે આ વિડીયોમાં કરવાના છે. આના પહેલા એક રીતે જોવા જઈએ તો આપણે ઘણું બધું કન્ટેન્ટ કવર કરી લીધું હતું. તમારા ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો આપણે પ્રયત્ન કર્યો પણ હતો. ઘણા ખરા એવા પણ તમારા પ્રશ્નો છે જે બાકી રહી ગયા છે. આઈ નો તમે ઘણી બધી વારથી મને કહી રહ્યા છો કે સર મેથડના લેક્ચર લાવો. હવે મેથડના લેક્ચર માટે હું પૂરતો સમય આપી શકતો નહોતો, પણ એની ગેરંટી આપું છું કે તમારી ટાટ એસની પરીક્ષાની પ્રિલિમ્સ આવશે એ પહેલા હું તમને ડિટેલમાં મેથડના દરેક લેક્ચર્સ આપીશ અને સાથે સાથે એ લેક્ચર્સ તમારી મેઇન્સ પરીક્ષા માટે પણ એટલા જ જરૂરી છે. તો એવું નથી કે એકદમ ઉતાવળમાં હું તમને લેક્ચર આપી દઉં ને તમને કંઈ ખબર ના પડે. ડિટેલમાં આપણે દરેક મેથડ, અપ્રોચ બધું આપણે જોવાના છે. એક પછી એક ધીરે ધીરે કરીને મને જેમ સમય મળતો જશે એમ તમારી પાસે મેથડના લેક્ચર્સ પણ આવશે. એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. અને મને ખુશી છે કે આપણું જે પીડીએફ પેક છે એ પીડીએફ પેકનું જે આપણે વેચાણ આપણે કરી રહ્યા હતા એને સારો એવો પ્રતિસાદ તમારા ટાટ એચએસના એક્સપિરિયન્સ તરફથી મળેલો હતો. લગભગ 364 એવા ટાટ એક્સપિરિયન્સ હતા કે જેમને આપણી પીડીએફ ખરીદેલી છે અને એમને ખરેખર મેથડના જેટલા પણ મારાથી બનતા હતા પ્રયત્ન કરેલા હતા એ દરેક એમસીક્યુ એમને પહોંચાડવાનો મેં પ્રયત્ન કર્યો હતો. તો એક રીતે જોવા જઈએ તો એટલું તો સારું છે કે ઘણા બધા બાળકો કે જેમને આ પીડીએફ ખરીદેલી છે એમને મેથડની તૈયારી કરી લીધી હશે. અને એક મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જેને પીડીએફ પેક ખરીદેલું છે એ પીડીએફમાં તમને આ બંને પીડીએફ મેં ઉમેરીને આપેલી છે. તો અત્યારે તમે તમારી લિંકને ઓપન કરશો તો એમાં તમને ધોરણ 11 અને ધોરણ 12 ના રિવિઝનની પીડીએફ પણ ત્યાં મળી રહેશે. તો ચાલો વધારે સમય બગાડતા નથી અને કરીએ વિડીયોની શરૂઆત. સૌથી પહેલા એમસીક્યુ તરફ આગળ વધીએ. સૌથી પહેલો એમસીક્યુ છે, ઇન અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની વોલ્ટ્સ ફર્સ્ટ સિરીઝ વોઝ. આપણને ખ્યાલ જ છે, આખો યુનિટ આપણે જોયેલો છે એટલે આપણને ખ્યાલ છે કે ઇન અનફોરગેટેબલ વોલ્ટ ડિઝનીમાં વોલ્ટની પહેલી સિરીઝ કઈ હતી? તો કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. આપણને ખ્યાલ છે કે એમના અંકલ માઇક એમની પાસેથી $500 ઉછીના લે છે અને ત્યારબાદ પહેલી સિરીઝ શરૂ કરે છે. કઈ છે? તો કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એ સફળતા એમાં એને નથી મળતી એટલા માટે બીજી સિરીઝ શરૂ કરે છે. કઈ? તો કે ઓસ્વાલ્ડ ધ રેબિટ. એને પણ સફળતા મળતી નથી, પરંતુ એના જે ડિસ્ટ્રીબ્યુટર છે એ ડિસ્ટ્રીબ્યુટર એની કોપીરાઇટ કરી લે છે અને એટલા માટે વોલ્ટ એક નવી સિરીઝ શરૂ કરે છે. કઈ છે? તો કે મિકી માઉસ. આ 3 સિરીઝ વિશે તો આપણને ખ્યાલ છે. ચોથી સિરીઝ પણ પાઠમાં આપણને આપેલી છે, પિનોકિયો. પિનોકિયો એ ક્યારે બનાવી રહ્યા હોય છે કે જ્યારે એમના ભાઈ રોય છે, એમનો જે દીકરો છે એડવર્ડ, એને ઓરી અછબડા થયા હોય છે ને ત્યારે એ આ સિરીઝ બનાવી રહ્યા હોય છે અને તે સમય દરમિયાન જે સિરીઝ બનાવી રહ્યા હોય છે એનું નામ છે પિનોકિયો. એટલે નોર્મલી આપણે જોવા જઈએ તો અનફોરગેટેબલ વોલ્ટ ડિઝનીમાં વોલ્ટની પહેલી સિરીઝ કઈ હતી? તો કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. સૌથી પહેલી સિરીઝ એ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ બનાવે છે. નેક્સ્ટ, વોટ વોઝ વોલ્ટ ડિઝની ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ હિમ. એવા બેંકના લોકો કે જેને વોલ્ટ ડિઝનીને પૈસા આપેલા છે એવા લોકો માટે વોલ્ટ ડિઝની કેવા હતા? આપણે વોલ્ટ ડિઝનીના નેચર વિશેની વાત કરેલી છે ને કે વોલ્ટ ડિઝનીને સમજવા બહુ અઘરા છે. હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન. તો કોમ્પ્લેક્સ મેન તો વાત બરોબર છે, એ તો દરેક માટે સમજવા અઘરા છે. જીનિયસ કોના માટે છે? તો કે જીનિયસ તો એની સાથે કામ કરનારા લોકો માટે જીનિયસ છે. અ વોર્મ પર્સનાલિટી કોના માટે છે? તો કે તમારા મારા જેવા લોકો કે જેમની કાર્ટૂન સિરીઝ જુએ છે એમના માટે વોર્મ પર્સનાલિટી છે. પણ બેંકના લોકોનું આપણને અહીંયા પૂછેલું છે તો કે બેંકના લોકો માટે કેવા છે? તો કે અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. વાઇલ્ડ મેન એમનો મતલબ અહીંયા જંગલી વ્યક્તિ નથી. વાઇલ્ડ મેનનો મતલબ શું છે? તો કે જૂનો પુરાણો એક દોસ્ત જેવો છે, એક મિત્ર જેવો છે, એક ભાઈબંધ જેવો છે. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. હેલ બેન્ટનો મતલબ શું થાય? તો કે અડગ ઊભા રહેવું. શું થાય? હેલ બેન્ટનો મતલબ અડગ. જો બેંકનું કદાચ બેન્કરપ્સી એટલે કે બેંક જો કદાચ નાદારી પણ જાહેર કરી દેશે તો પણ આ વ્યક્તિ એવો ને એવો અડગ ઊભો રહેશે. આવું આપણને ક્યાં દર્શાવેલું છે? ચોપડીમાં દર્શાવેલું છે. નેક્સ્ટ, ઇન ધ એડજસ્ટમેન્ટ હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર ઓલ ધ ટાઈમ. હિયર ક્વિબલિંગ મીન્સ, ક્વિબલિંગનો મતલબ શું થાય?
તો કે ક્વિબલિંગ નો મતલબ એક રીતે જોવા જઈએ તો ઝઘડો થાય તો ફાઇટિંગ આવે નહીં. ઝઘડો થાય તો ફાઇટિંગ નો મતલબ એવો અહીંયા છે નહીં. ક્વિબલિંગ નો મતલબ છે ઓબ્જેક્ટિંગ ઓવર પેટી ઇશ્યુ. પેટી એટલે કેવા, તો કે નાની નાની વાતમાં જ્યારે ઓબ્જેક્ટ કરતા હોય ને એને કહેવાય ક્વિબલિંગ. તો સાચો શબ્દ છે ઓબ્જેક્ટિંગ ઓવર પેટી ઇશ્યુ. આ બધા પ્રશ્નો એવા છે કે જે ગયા વર્ષની એટલે કે આના પહેલા જે ટાટ એચએસ ની એક્ઝામ લેવાઈ ગઈ હતી 2023 એમાંથી મેં લીધેલા છે. એટલે પીવાયક્યુ ગણો અથવા તો તમારા માટે નવા ગણો તો પણ કોઈ વાંધો નથી. In the poem Saper Saped, the poet wishes to surrender to God because હવે Saper Saped poem આપણે જોયેલી છે. એમાં પોએટ wishes to surrender શરણાગતિ સ્વીકારવાની કહે છે કોની પાસે? ગોડ પાસે. શા માટે? તો કે he wants wealth નહીં, he wants to win battles નહીં, he has learned the truth of morality. એને જે મૃત્યુ છે એનું સત્ય ખરેખર માલુમ પડી ગયું છે એટલા માટે કવિ એ ભગવાન પાસે પોતાની શરણાગતિ સ્વીકારવાનો પ્રયત્ન કરે છે. કવિનું નામ ખબર છે ને? નથી ખબર? જોઈ લેજો કઈ પોએમ છે. સેપર સેપ્ડ, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એમને લખેલી કવિતા છે. નેક્સ્ટ જોઈએ. યસ, ઇન મેનેજ યોર સ્ટ્રેસ વિચ પ્રોસેસ ઇન્ડ્યુસ્ડ ચાન્સીસ ઓફ ફેલિંગ ઇન ધ એક્ઝામ ઇફ ઇટ ડઝન્ટ અકર. હવે અહીંયા કહે છે કે મેનેજ યોર સ્ટ્રેસમાં એવી કઈ પ્રોસેસ છે કે જે ન થવાને લીધે તમે પરીક્ષામાં ફેલ થઈ શકો એમ છો. તો પહેલું છે ટેંગલિંગ ઓફ ઇન્ફોર્મેશન. ટેંગલિંગ એટલે ગૂંચવાઈ જવું. ટેંગલિંગ નો મતલબ શું થાય? ગૂંચવાઈ જવું. તો કે જો તમે જે માહિતી યાદ રાખેલી છે એ માહિતી કદાચ ગૂંચવાઈ જાય તો તમે પરીક્ષામાં ફેલ થઈ શકો. વિચારવામાં ડ્રિફ્ટિંગ ઇન્ફોર્મેશન કોઈ સાચો જવાબ નથી. રિટ્રીવલ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીને પાછી મેળવવી. શું થાય? માહિતીને પાછી મેળવવી. હવે ઓબ્વિયસ છે કે પરીક્ષામાં જો તમે વાંચેલું યાદ ન આવે તો પરીક્ષામાં ફેલ થવાનો ડર રહે છે. આવું આપણને ક્યાં કીધેલું છે? મેનેજ યોર સ્ટ્રેસ. તો સાચો જવાબ કયો છે? ડી, રિટ્રીવલ ઓફ ઇન્ફોર્મેશન. નેક્સ્ટ, which ants are considered the most ferocious in the lesson ants? ants નામના લેસનમાં સૌથી ફેરોસિયસ એટલે કે સૌથી હિંસક જે કીડી છે એ કઈ છે? તો કે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા, જેના વિશે આપણે વાત કરી હતી કે સૌથી વધારે ખતરનાક જો કોઈ કીડી આવે તો એ કઈ છે? તો કે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. એને આંખો હોતી નથી, એને ઘર હોતું નથી અને એક સાથે લાખો કરોડો કીડીઓ જઈ રહી હોય છે, જેના વિશે આપણે ચર્ચા કરી હતી. નેક્સ્ટ, ફ્રોમ વિચ કન્ટ્રીઝ ડીડ હેલન કેલર રીડ પેપર્સ એન્ડ મેગેઝિન? જો આ એક પ્રશ્ન એવો છે, હમણાં બોર્ડની પરીક્ષા ગઈ ને ધોરણ 12 ની, એ બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો કે ફ્રોમ વિચ કન્ટ્રીઝ ડીડ હેલન કેલર રીડ પેપર્સ એન્ડ મેગેઝિન? હેલન કેલર કયા કયા દેશના પેપર અને મેગેઝિન વાંચી શકે છે? તો યુએસએ, યુકે નહીં. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટલી ના આવે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ બરોબર છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા. જો આ 4 દેશ છે કે 4 દેશના ન્યૂઝપેપર અને મેગેઝિન હેલન કેલર વાંચી શકતા હતા. તો સાચો જવાબ આપણો કયો છે? સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, આગળ જોઈએ. વોટ અમાઉન્ટ ઓફ મની ડીડ ધ જેન્ટલમેન ફ્રોમ મો એન્ડ મેગિન્સ હેન્ડ ઓવર ટુ મિસેસ વ્હાઇટ? આ જે પ્રશ્ન છે ને, મેં તમને આગળ પણ કદાચ કોઈક વિડીયોમાં કીધેલું છે. આ પ્રશ્ન મારા દિલની બહુ નજીક છે, કારણ કે આ એક એવો પ્રશ્ન છે કે જે હું પરીક્ષા આપી રહ્યો હતો તે વખતે પણ ખોટો લખીને આવેલો. મને યાદ હતું કે $200 જવાબ છે, સોરી £200 જવાબ છે, છતાં પણ ભૂલ થઈ ગઈ અને હું 100 પાઉન્ડ કરીને આવેલો. બરોબર? એટલે યાદ રાખજો, £200 ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? નેક્સ્ટ, અકોર્ડિંગ ટુ R.K. Narayan, the headache acts as a sort of password for a school boy during. હવે સ્કૂલ બોય નું એક ઉદાહરણ આપણને આપેલું છે, યાદ હોય તો તમને. સ્કૂલ બોય નું ચોપડીમાં સરસ મજાનું એક ઉદાહરણ છે સ્કૂલ બોય વિશેનું. તો સ્કૂલ બોય એ હેડેક વાળા પાઠમાં એ હેડેક શા માટે એને પાસવર્ડ દર્શાવે છે? તો અહીંયા આપણને કહે છે લંચ બ્રેકમાં, ફાઇનલ એક્ઝામમાં, ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસનમાં. યાદ છે? ઓકે. તો તમને યાદ હોય તો R.K. નારાયણ પોતે જ વાત કરે છે ને કે જ્યારે સ્કૂલ બોય હોય છે ત્યારે એમના ટીચર એમને હેડેકનું બહાનું ક્યાં બતાવે છે? તો કે વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસન, કે ફલાણાને લીધે મારે આજે ઘરે જવું છે. યાદ છે ને? યસ. નેક્સ્ટ,
When should one take the printout according to the green charter? ગ્રીન ચાર્ટર નામનો આપણો જે છેલ્લો પાઠ છે એ છેલ્લા પાઠમાં આપણને એક સરસ મજાનું સોલ્યુશન દર્શાવેલું છે અને એ સોલ્યુશન મુજબ આપણે ક્યારે પ્રિન્ટ આઉટ કાઢવી જોઈએ તો કે જ્યારે અત્યંત જરૂરિયાત હોય ત્યારે જ તમારે પ્રિન્ટ આઉટ કાઢવાની છે. તો એવરીડે નથી, ફોર પ્રૂફ રીડિંગ પણ નથી, વેન પેપર ઇઝ ચીપ ત્યારે પણ નહીં, અને વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ એટલે કે જ્યારે અત્યંત જરૂરિયાત હોય પ્રિન્ટ આઉટ કાઢવાની ત્યારે જ પ્રિન્ટ આઉટ કાઢવાની છે. નેક્સ્ટ જોઈએ. ઓકે, in Anand Acharya's poem Blind Deaf Fish, the fact that fish hears neither man nor his everlasting song most deeply symbolizes, આ શું સિમ્બોલાઇઝ કરે છે? જે બ્લાઇન્ડ ડેફ ફિશ છે એમાં જે ફિશ એટલે કઈ ઇમેજ આપેલી છે અને મનુષ્યની ઇમેજ આપેલી છે. એ મનુષ્ય નથી તો એ ભગવાનને જોઈ રહ્યો અથવા તો નથી ભગવાનના ગીતને સાંભળી રહ્યો. તો આ શું સિમ્બોલાઇઝ કરે છે? તો કે એ સિમ્બોલાઇઝ કરે છે the spiritual ignorance of a soul that remains oblivious to the eternal harmony and the presence of the creator. જેને આ બ્રહ્માંડનું સર્જન કરેલું છે એમના તરફ પણ એ માછલીનું ધ્યાન છે નહીં, એટલે કે મનુષ્યનું ધ્યાન નથી. ખરેખર આ એક જે પોએમ છે ને, ભલે છે બહુ નાની પોએમ, પરંતુ જીવનમાં ઉતારવા જેવી પોએમ છે. આ ખરેખર મારા મત મુજબ તો આ પોએમ વન ઓફ ધી બેસ્ટ પોએમ્સ ઓફ 12th સ્ટાન્ડર્ડ છે. તમારા માટે પણ કદાચ હોઈ શકે. નેક્સ્ટ, વોટ ડઝ ધ ઓલ્ડ મેન ડુ ઇન ધ પોએમ બ્લાઇન્ડ ડેફ ફિશ? શું કરી રહ્યા છે ઓલ્ડ મેન? ઓલ્ડ મેન એટલે કોણ? અહીંયા જ વાત કરી. ઓલ્ડ મેન એટલે કોણ છે? તો કે મેન અને ઓલ્ડ મેન એક જ છે, ભગવાન પોતે છે. એ શું કરી રહ્યા હોય છે? તો કે હી વોઝ વીવિંગ અ યાર્ન ઓફ રેનબો. 7 પ્રકારની સલાહ આપી રહ્યા છે. હી વોઝ વીવિંગ અ યાર્ન ઓફ રેનબો. ફિશિંગ નથી કરી રહ્યા ને, હમિંગ પણ, હા હમિંગ કરી રહ્યા છે, પણ શું કરી રહ્યા છે? વીવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. પણ અહીંયા હમિંગ અ સોંગ આપેલું નથી, એટલે વીવિંગ અ યાર્ન ઓફ રેનબો બરોબર છે. સ્લીપિંગ તો આપણે કરતા હોય, ભગવાન કરે ન કરે? કરતા પણ હોય, આપણે જોવા ગયા નહીં. આગળ, વોટ ઇઝ ડોક્ટર કેડી કામલેસ પ્રોફેશન? ડોક્ટર કેડી કામલે યાદ છે? કયા પાઠમાં આવે કેડી કામલે? યાદ હોય તો એડજસ્ટમેન્ટ. યસ, એડજસ્ટમેન્ટ વાળા પાઠમાં આવે. એક મનોચિકિત્સક હતા. મનોચિકિત્સક માટે શું થાય? તો કે સાયક્રેટ્રિસ્ટ. સાયક્રેટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. ન્યુરોલોજિસ્ટ આના ગયા વખત લેક્ચરમાં આપણે જોયું. નેક્સ્ટ, યસ, ઇન નો મેન આર ફોરેન વોટ ડુ વી રીડ ઇન ધ લાઇન્સ ઓફ ફોરેન મેન્સ હેન્ડ? બહુ સરસ મજાની પોએમ. ખબર નહીં, પોએમ આવે ને એટલે મારું દિલ ગદગદિત થઈ જાય. એમાંથી ઘણું બધું જાણવા મળે. સરસ મજાની પોએમ જેમ્સ કિર્કપે લખેલી છે, નો મેન આર ફોરેન. અને એમાં વોટ ડુ વી રીડ ઇન ધ લાઇન્સ ઓફ ફોરેન મેન્સ હેન્ડ એટલે કે જે બીજા દેશના લોકો છે, ત્યાંના જે સૈનિકો છે, એમના હાથમાં શું જોવા મળે છે? તો કે અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ આર ઓન. સરસ મજાની લાઈન ચોપડીમાં પણ બેઠે બેઠી આપેલી છે આપણને. તો અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ આર ઓન. લેબર એટલે કોણ? તો કે મજૂર. એ પણ મજૂર છે, આપણે પણ મજૂર છે. એના હાથ પણ આપણા જેવા જ છે. આપણી હાથોમાં જેવી રેખાઓ છે એવી રેખાઓ એમના હાથમાં પણ છે. નેક્સ્ટ, હી ઇઝ બ્લેન્ક ઓન ફુલફિલિંગ હિઝ ડ્રીમ. હી ઇઝ બ્લેન્ક. ગ્રીન, ગ્રીન એટલે તો હસવું થાય નહીં. ડિસેન્ટ એટલે અણગમો. રિવેટેડ નહીં. હેલ બેન્ટ, યસ હેલ બેન્ટ, અડગ કીધું ને, આગળ જ વાત કરી આપણે, અડગ ઉભા રહેવું. તો કે હી ઇઝ હેલ બેન્ટ ઓન ફુલફિલિંગ હિઝ ડ્રીમ. એની ડ્રીમ્સ પૂરી કરવા માટે એકદમ તત્પર છે, અડગ છે. એ હલનચલન થાય એવી વાત છે નહીં. નેક્સ્ટ, ઇન સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ઇફ યુ બીકમ બ્લેન્ક યુ ડોન્ટ સ્ટે. જો આવા પણ પ્રશ્ન તમને પૂછાય કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં એક સરસ મજાના 2 શબ્દ વાપરેલા છે. ઇફ યુ બીકમ બેલિજરન્ટ યુ ડોન્ટ સ્ટે ડિસેન્ટ. બેલિજરન્ટ નો મતલબ ચોપડીમાં આપણને બેઠો એવો આપેલો છે, યુદ્ધગ્રસ્ત એટલે કે જે યુદ્ધ કરી રહ્યા છે એ. અને ડિસેન્ટ, ડિસેન્ટ એટલે શિષ્ટ. હવે ઓબ્વિયસ છે ને કે જો તમે બેલિજરન્ટ બનો તો તમે ડિસેન્ટ રહેતા નથી. અત્યારે તમે જુઓ જ છો, દુનિયામાં લગભગ 3-4 જગ્યાએ તો યુદ્ધ ચાલી જ રહ્યા છે. અને એમાં અત્યારે સૌથી વધારે મહત્વનું તો કોનું છે? યુએસએ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધમાં તમે વિચાર કરો, એકવાર તમે બેલિજરન્ટ બની જાઓ એટલે કે તમે યુદ્ધમાં સામેલ થઈ જાઓ, પછી તમારે કોઈ શિષ્ટ રહેતી નથી. નેક્સ્ટ, મેચ ધ વર્ડ ડિફાઇલ. ડિફાઇલ નો મતલબ શું થાય? ડિફાઇલ એટલે નષ્ટ કરવું. ડિફાઇલ નો મતલબ નષ્ટ કરવું.
તો નષ્ટ કરવું, પ્રોટેક્ટ એટલે બચાવ કરવું, ક્લીન એટલે ચોખ્ખું કરવું, સ્પોઇલ, યસ, સ્પોઇલ એટલે બગાડવું. એ આ જ પોએમમાં છે, નો મેન આર ફોરેન પોએમમાં છે ને. સરસ મજાનો શબ્દ સ્પોઇલ. બિલ્ડ એટલે તો બાંધવું થાય, તો સ્પોઇલ નો મતલબ શું થાય? ડિફાઇલ. આ શબ્દો યાદ રાખજો, આ નિયરેસ્ટ વર્ડ મહત્વના છે. ગયા વિડીયોમાં એટલે કે 11મા ધોરણના રિવિઝનના લેક્ચરમાં પણ આપણે ઘણા બધા આવા શબ્દો જોયા હતા, અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે. નેક્સ્ટ, ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ બ્રિટલ. બ્રિટલ એટલે સહેલાઈથી તૂટે તેવું, હાર્ડ બટ ઇઝીલી બ્રેકેબલ. સહેલાઈથી તૂટી જાય એને આપણે કહીએ બ્રિટલ. સિલેક્ટ કરેક્ટ ફંક્શન. જો ફંક્શન કયું સાચું છે? ધ સ્ટ્રીકર યુ આર ધ વર્સ ધ ગ્રોથ ઇઝ. ધ અને ER અહીંયા વર્સ આવી ગયું, બરાબર ને? એટલે બરોબર છે. તો કયું છે? કમ્પેરિઝન નહીં, આ તો ડબલ કમ્પેરિઝન છે. કયું છે? ડબલ. 2 વાર કમ્પેરિઝન થઈ છે. 2 વાર કમ્પેરિઝન થઈ હોય તો યાદ રાખો ને, એમાં ધ આવવું જોઈએ, આવવું જોઈએ અને આવવું જોઈએ. એ મહત્વનું છે. ના યાદ રહેતું હોય તો ફરી વાર માઇન્ડને એક વસ્તુ ચિપકાવી દેજો માઇન્ડમાં કે ER આવે અથવા તો મોર આવે અને ધ પણ આવે છે, ત્યારે શું બને છે? ડબલ કમ્પેરિઝન બને છે. શોઈંગ સપોઝિશન. સપોઝિશન એટલે તરત માઇન્ડમાં આવવું જોઈએ. આપણે આખો લેક્ચર લીધેલો છે, યાદ છે ને? ફંક્શન વિશેનો આખો બધા ફંક્શન એક જ લેક્ચરમાં આપણે આપેલા હતા. એમાં આ ફંક્શન હતું એઝ ઇફ. એઝ ઇફ પછી શું આવે? તો કે અંજલિ વોક્સ એઝ ઇફ અથવા તો એઝ ધો. ચાલો, લાઈક નો આવે, એઝ નો આવે, એઝ ઇફ આવે, એઝ ઇફ આવે. તો અહીંયા એઝ ઇફ સી હેડ બીન અને એઝ ઇફ સી વર. બોલો, બીકેડી. બીકેડી કઈ રીતે જોવાનું? યસ, અંજલિ વોક્સ. વોક્સ એટલે V1 થયું. આગળ વર્તમાન કાળ તો પાછળ વર આવવું જરૂરી છે. તો વર ક્યાં છે? ડી વાળા ઓપ્શનમાં છે, એટલે આ ઓપ્શન ખોટો છે, ડી વાળો ઓપ્શન સાચો છે. આટલું સિમ્પલ છે. એકવાર તમારા ફંક્શન ક્લિયર થાય તો તમારો માર્ક ક્યારેય જશે નહીં. જો અહીંયા વોકડ હોત, ઈડી આપેલું હોત એટલે ભૂતકાળ આપેલું હોત તો કયો જવાબ સાચો બનત? હેડબીન વાળો જવાબ સાચો બનત. પરંતુ અહીંયા તો વોક્સ આપેલું હતું એટલે સાચો જવાબ કયો છે? ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, ટુ ઇન્સ્ટોલ લવ વિચ ફાઇલ મસ્ટ બી ઇરેઝ્ડ. આ તો ગોખાઈ જવું જોઈએ. પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે કઈ ફાઇલ કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી ઇરેઝ કરવી પડે? તો કે pasthurt.exe. ભૂતકાળના જે પ્રસંગો છે એને ડિલીટ કરવું પડે. ક્લિયર? નેક્સ્ટ, ઇન યુનિટ 1 લો એસ્ટીમ ઇઝ ઓવરરિટન વિથ વિચ મોડ્યુલ. જો લો એસ્ટીમ આવે તો કયા મોડ્યુલથી ઓવરરાઇટ થાય? હાઈ એસ્ટીમ થી. એનું પોતાનું જ મોડ્યુલ છે લો એસ્ટીમ નો, હાઈ એસ્ટીમ નામનું મોડ્યુલ, કે જેનાથી ઓવરરાઇટ એટલે કે એકવાર પ્રેમને ઇન્સ્ટોલ થાય, પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આપણે જે પોતાની જાતને નીચી ગણીએ છીએ એ સેલ્ફ એક્સેપ્ટન્સ આવી જાય, એટલે કે આપણામાં સન્માન આવી જાય, પોતાને જોવાનું સન્માન આવી જાય, તો આપણે હાઈ એસ્ટીમ તરફ આગળ વધી શકીએ છીએ. નેક્સ્ટ, ધ પોએટ ઇઝ ક્રિસ્ટીના એલ્બર્ટ્સ ડિસ્ક્રાઇબ કંચનજંગા એઝ. કંચનજંગા કોણ છે? તો કે હિમાલયાઝ ક્વીન. હિમાલયની રાણી એ કંચનજંગા કોને કીધેલી છે? તો કે ક્રિસ્ટીના એલ્બર્ટ્સે કીધેલું છે. In sunrise on the Kanchenjunga, the soul dwells. Soul એટલે આત્મા અને dwell એટલે રહેવું. ક્યાં રહેવાનું વિચારે છે? તો કે સ્કાય, રીલ, ડ્વેલ કે માઉન્ટેન્સ. યસ, માઉન્ટેન્સ. ક્રિસ્ટીના એલ્બર્ટ સરસ મજાની વાત કરે છે પોયમમાં. અંતે છેલ્લી લાઈન છે કે માય સોલ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. એટલે સાચો જવાબ કયો છે? માઉન્ટેન ઇઝ ધ રાઈટ આન્સર. ધ ફ્રેઝ ઇટરનલ સ્નો સજેસ્ટ. ઇટરનલ, ઇટરનલ નો મતલબ શું થાય? અનંત, વર્ષોથી, પ્રાચીન સમયનો જે છે એને આપણે ઇટરનલ કહીએ છે. ફ્રેશ નહીં, ટેમ્પરરી નહીં, સિમિંગલી એવર લાસ્ટિંગ, જેનો અંત ક્યારે આવવાનો નથી. તો સાચો જવાબ કયો છે આપણો? બી. મેલ્ટિંગ એટલે તો પીગળી રહ્યો હોય એવું કરવાનું નથી. સાચો જવાબ અહીંયા આપણને ક્લિયરલી, આપણે પોયમ ભણેલા છે એટલે આપણને ખ્યાલ જ છે સાચો જવાબ કયો છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. યસ, જો અત્યાર સુધી તો તમે આઈ હોપ સો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી જ લીધી હશે. ન કરી હોય તો હમણાં કરી દો, કારણ કે હજુ મેન્સની એક્ઝામ આપવાની, ટાટ એસની પરીક્ષા આપવાની છે, ઘણી બધી પરીક્ષા તમે આપવાના છો અને ઘણું બધું કન્ટેન્ટ આપણે આપણી ચેનલ ઉપર લાવવાના છે. તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો. નેક્સ્ટ, વોલ્ટ બોરોડ $500 કોની પાસેથી? શરૂઆતમાં પહેલા જ MCQ માંથી મેં કીધું કે $500 ઉછીના કોની પાસેથી લીધેલા? અંકલ માઇક પાસેથી. એટલે કન્ફર્મ
એકદમ કન્ફર્મ, અંકલ માઇક. નામ શું હતું એમનું? અંકલ માઇક. અને અંકલ માઇક કોણ હતા? ટ્રેન ચલાવવા વાળા? નહીં, ટ્રેન તો ચલાવતા હતા પણ એન્જિનિયર હતા. કોણ હતા? એન્જિનિયર હતા. યસ. ડિઝનીલેન્ડ ઓપન્ડ ઇન જુલાઈ. ડિઝનીલેન્ડ ક્યારે ઓપન થયું? વોલ્ટ ડિઝની 1955. યસ, 1955 માં ક્યારે ઓપન થયું હતું? 1955. આ બધા શબ્દોને આ તારીખ છે ને થોડી ઘણી યાદ રાખીને જવું જરૂરી છે. નેક્સ્ટ, ઇન સેપર શેપ્ડ ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ. જોવાની જરૂરત જ નથી, ઓપ્શન આવડી જ જવું જોઈએ. ફેશનર ઓફ સ્વોર્ડ. શું બનાવતા હતા? તલવાર બનાવતા હતા. તો તલવાર છે અહીંયા, સ્વોર્ડ. યસ. વોટ ટ્રિગર્ડ ધ અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન. બહુ સરસ મજાની વાત. વોટ ટ્રિગર્ડ ધ અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન. શું પરિવર્તન કોના લીધે આવ્યું હતું? તો કે ધ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. એ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. કયો ક્રેઝી આઈડિયા? આ ડિઝનીલેન્ડ બનાવવાનો જે ક્રેઝી આઈડિયા છે, મિકી માઉસ બનાવવાનો જે ક્રેઝી આઈડિયા છે, એના પછી જ એને સફળતા મળી હતી ને. બાકી તો ભાઈ કેટલા પ્રયત્ન કર્યા હતા, સફળતા મળતી નહોતી. નેક્સ્ટ, વોલ્ટ ડિઝનીઝ કેરેક્ટર કેન બી બેસ્ટ ડિસ્ક્રાઇબ્ડ એઝ. વોલ્ટ ડિઝનીનું જે કેરેક્ટર છે એ બેસ્ટ આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય તો કયો શબ્દ છે? ઇઝીલી ડિસ્કરેજ? નહીં. સ્ટ્રિક્ટલી મની ઓરિએન્ટેડ? બિલકુલ નહીં. પ્રિડિક્ટેબલ, એનું અનુમાન લગાવી શકાય એવું આપણને શરૂઆતમાં તો કીધું હતું પહેલા જ એમસીક્યુમાં. હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન. એ તો કોમ્પ્લેક્સ છે, સમજાઈ શકે એવા હતા નહીં. ઇન્ડસ્ટ્રીયસ એન્ડ વિઝનરી. જો ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ અને વિઝનરી એટલે દીર્ઘદ્રષ્ટા. વિઝનરીનો મતલબ શું થાય? દીર્ઘદ્રષ્ટા, જે એક લાંબુ વિચારનાર, પહેલેથી ઘણું બધું પ્લાનિંગ કરનાર. તો આમના માટે સરસ મજાના બે શબ્દ છે, ઇન્ડસ્ટ્રીયસ એન્ડ વિઝનરી. નેક્સ્ટ જોઈએ, ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ ધ માઇન્ડ હેલ્પ્સ યુ ટુ. યસ, જો થોડુંક ગૂંચવે એવો પ્રશ્ન છે. ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ ધ માઇન્ડ હેલ્પ્સ યુ ટુ. શું કરવામાં મદદ કરે? તો કે મેક્સ એન અનઇમોશનલ ચોઇસ. યાદ રાખજો, અનઇમોશનલ ચોઇસ. ઇમોશનલ ચોઇસ આવશે નહીં. યાદ રાખવાનું છે અનઇમોશનલ ચોઇસ. આગળ, which exercise involves counting backward from 99 to 70. યાદ છે એક્સરસાઇઝ? ઊંધા ગણતરી કરતા હતા, 99, 98, 97, 96. લિફ્ટમાં બેસાડતા હતા, લિફ્ટમાં બેસાડીને પાછા નીચે લઈ જતા હતા અને પછી 0 પર પહોંચીને તમે જે રૂમમાં દરવાજો ખોલો છો ત્યાં દરેકે દરેક વસ્તુ એવી હોય છે કે જે તમને ગમતી હોય. યાદ છે? યસ. તો કઈ એક્સરસાઇઝ છે? સેલ્ફ હિપ્નોસિસ. એ એક્સરસાઇઝને શું કહેવાય? સેલ્ફ હિપ્નોસિસ. આત્મસંમોહન, પોતાની જાતને કાબૂમાં લેવી. તો આ સ્ટ્રેસ કંટ્રોલ માટે સૌથી મહત્વની એક્સરસાઇઝ હતી. આગળ, ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝીસ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આ શબ્દ પણ યાદ રાખી લેજો. ક્રાઉન પુલ કરવાથી શું થાય? તો કે કયા ફ્લોને ઇન્ફ્લુઅન્સ મળે? તો કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. મગજમાંથી અહીંયાથી નીકળે કરોડરજ્જુ અને ક્યાં જાય? તો કે મગજ સુધી પહોંચે. તો એ છે કયું ફ્લુઇડ? સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આઈ હોપ સો કે અહીંયા સુધીના આ 33 ક્વેશ્ચન તમારા રિવાઇઝ બિલકુલ થઈ ગયા હશે. હવે આને ફરીવાર જોવાની તમારે જરૂર પડવાની નથી. નેક્સ્ટ, એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક હેલ્પ્સ ટુ ક્લિયર બ્લેન્ક ફ્રોમ ધ માઇન્ડ. યસ, એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની તમે ધારણા કરવા માટેની જે ટેકનિક છે એ તમારા માઇન્ડમાંથી શું ક્લિયર કરે? તો કે નેગેટિવ થોટ્સ. પોઝિટિવ થોટ્સ લાવે કે મને સફળતા મળી ચૂકી છે, હું પરીક્ષામાં પાસ થઈ ચૂક્યો છું અથવા તો થઈ ચૂકી છું, મારે આગળની તૈયારી કરવાની છે. તો નેગેટિવ થોટ્સ બધા કાઢી નાખે અને તમારામાં પોઝિટિવિટી લાવે. એટલે ક્લિયર, અહીંયા કીધું ને, ક્લિયર ફ્રોમ ધ માઇન્ડ. કયા? તો કે નેગેટિવ થોટ્સ. નેક્સ્ટ, when the mind is racing ahead of you and anticipating future tasks, it is a sign of mental stress. આમાં પૂછવાનું જ નથી, આખો પાઠ જ આના ઉપર હતો, મેન્ટલ સ્ટ્રેસ ઉપર. કે તમારું માઇન્ડ જ્યારે તમારા કરતા આગળ દોડે ને, સવારમાં ઉઠો ને તમે કહો, અરે યાર મારે તો આજે આ કામ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આટલામાં મને જમવાનો સમય નહીં મળવાનો, આ બધા કઈ રીતે કામ કરીશ? કંઈ નથી કરવાનું. સવારે ફૂલ એનર્જી સાથે ઉઠવાનું છે ને કામે લાગી જવાનું છે. બરાબર ને? તો એટલા જ માટે એ કયું સાઇન દર્શાવે? તો કે મેન્ટલ સ્ટ્રેસ. આગળ જોઈએ, નાના બિગન ટુ લીવ ધ લાઈફ ઓફ નાની ડ્યુ ટુ અ સાયકોલોજીકલ કન્ડિશન કોલ્ડ
ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, ડીપીડી યાદ રાખજો. સો ડીપીડી ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, આ શબ્દ પણ તમારે યાદ રાખી લેવાનો છે. હાઉ લોંગ હેડ નાના એન્ડ નાની બીન મેરીડ? મેરીડ એટલે કે એમને ઓબ્વિયસ છે કે લગ્ન કરે કેટલો સમયગાળો થઈ ગયો હતો, કે લગભગ નિયરલી 60 years, કારણ કે નાનાની ઉંમર જ એટલી તો હતી, તો અરાઉન્ડ 60 years જેટલો સમયગાળો બંને એકબીજા સાથે પસાર કરેલો હતો. આગળ જોઈએ. ધ પોએટ આનંદ આચાર્ય ડિસ્ક્રાઇબ્સ ધ રિવર એઝ ફ્લોઈંગ ઇન અ, રિવર ક્યાં ફ્લો થઈ રહી છે? તો કે ડાર્ક કેવમાંથી, ડાર્ક કેવમાંથી, ત્યાંથી યસ અંધારી ગુફામાંથી એક અંધારી નદી વહી રહી છે, તો અંધારી ગુફા આવી ગઈ, ડાર્ક કેવ. આગળ, in unit 4 he would whoosh out a few words from his toothless mouth refers to toothless mouth. યાદ રાખજો, અહીંયા આપણને કીધેલું છે કે he would whoosh out એટલે કે એના મોઢામાંથી કેટલાક શબ્દો એ બહાર કાઢતા, few words from his toothless mouth. હવે નોર્મલી તમને અહીંયા ન ખબર પડે ને તો અહીંયા જોઈ લેવાનું, his toothless mouth એટલે નાની તો નહીં આવે, ઓબ્વિયસ. તો કોણ આવશે? તો કે નાના આવશે. કોણ આવશે? નાના. નાના પુરુષ કહેવાય એટલા માટે અહીંયા હિઝ આપેલું છે. આટલું સિમ્પલ લોજિક લગાવો તો પણ ખ્યાલ આવી જાય, કારણ કે આ બધાની તો વાત એટલી બધી પાઠમાં કરેલી નથી. હા, નરેટર છે બરોબર, પણ નરેટર પાસ્ટમાં છે, પ્રેઝન્ટમાં છે, સોરી પાસ્ટમાં નથી, પ્રેઝન્ટમાં છે. આગળ, ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ઇન્ટરવેન. ઇન્ટરવેન એટલે વચ્ચે પડવું. વચ્ચે પડવું એટલે ટુ હેલ્પ, ઇગ્નોર, ફાઇટ નહીં. યસ, ટુ કમ બિટવીન, ટુ પ્રિવેન્ટ એન ઇવેન્ટ. નાના નાની ઝઘડી રહ્યા હોય છે ત્યારે વચ્ચે ઇન્ટરવેન્શન કોણ કરે છે? તો કે નરેટર કરે છે અને એમના ભાઈ કરે છે. તો એ ત્યાંથી લીધેલો શબ્દ છે ઇન્ટરવેન. ઇન્ટરવેન એટલે વચ્ચે પડવું, એટલે કે બે જણા લડતા હોય તો એનું સમાધાન લાવવાનું કામ કરવાનું, એટલે ઇન્ટરવેન કરવું. Ants milk green flies for a substance that is yes honey like liquid. Domesticate cow વાળી કીડી ખરી ને, યાદ છે? આ honey like liquid પ્રેસ કરીને હની, યસ, ગ્રીન ફ્લાય માંથી, વેરી ગુડ, ગ્રીન ફ્લાય માંથી જે આવે છે એ હની લાઇક લિક્વિડ. કયા લિક્વિડની એમને સબસ્ટેન્સની જરૂર પડે છે? તો કે હની લાઇક લિક્વિડ. હની નથી, હની લાઇક લિક્વિડ છે જે ગ્રીન ફ્લાય આપતું હોય. નેક્સ્ટ, અમ્બ્રેલા આન્ટ્સ ઓફ સાઉથ આફ્રિકા આર કોલ્ડ સો બીકોઝ. અમ્બ્રેલા આન્ટ્સ ને અમ્બ્રેલા આન્ટ્સ શા માટે કહેવામાં આવે? તો કે માથા ઉપર અમ્બ્રેલાની જેમ મોટું પાંદડું લઈને જતા હોય, તો દે કેરી લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેન્ડ્સ, અને એટલા જ માટે એનું નામ પડેલું છે અમ્બ્રેલા આન્ટ્સ. યાદ રાખી લેજો, અમ્બ્રેલા આન્ટ્સ ક્યાં જોવા મળે? સાઉથ અમેરિકામાં જોવા મળે. આફ્રિકા લખીને આવતા નહીં, જો પરીક્ષામાં પૂછાય તો કયો શબ્દ છે? સાઉથ અમેરિકા. રેડ આન્ટ્સ ઇન યુરોપ. એ જ રીતે રેડ આન્ટ્સ ક્યાં જોવા મળે? યુરોપમાં. કીવ બ્લેન્ક એઝ અ સ્લેવ. રેડ એન્ટ્સ કોને ગુલામ તરીકે રાખે? તો કે બ્લેક એન્ટ્સને, કારણ કે બ્લેક એન્ટ્સના જ કીડીના દર ઉપર એ લોકો હુમલો કરે છે ને ત્યાંથી ઘણા ખરા ઈંડાને એ લોકો એબડક્ટ કરીને લઈને આવે છે. ધ સેન્ટ્રલ થીમ ઓફ નો મેન આર ફોરેન ઇઝ. જેમ્સ કિર્કપની જે પોયમ છે એની સેન્ટ્રલ થીમ શું છે? તો કે યુનિવર્સલ બ્રધરહુડ, વૈશ્વિક ભાઈચારાની વાત, કારણ કે વિશ્વ યુદ્ધ પછી લખાયેલી હતી ને, એટલે વિશ્વમાં ભાઈચારો કઈ રીતે આવે, બધા એકરૂપ કઈ રીતે થાય, એના માટે લખાયેલી પોયમ હતી નો મેન આર ફોરેન. એટલે કે એમાં શેની વાત કરેલી છે? યુનિવર્સલ બ્રધરહુડ. નેક્સ્ટ, આન્ટ સો સોશિયલ સેન્સ બીકોઝ દે. કીડીઓમાં સામાજિક સેન્સ છે, આવું કઈ રીતે દર્શાવી શકાય? તો કે કિલ ઈચ અધર નહીં, ફાઇટ ફોર ફૂડ નહીં, લીવ અલોન નહીં. લીવ અલોન તો એમને તો ક્યાં એકલા રહેવા દે, કીડીઓ ક્યારે એકલી રહે? ન રહે ને. નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. આવું બેઠું આપણને ચોપડીમાં આપેલું છે કે એ લોકો જે કીડી બીમાર હોય એની સારવાર પણ કરે છે અને મરી ગયેલી કીડીને દાટવાનું કાર્ય પણ કરે છે. આવું બધું મનુષ્ય કરતા હોય ને, એટલા માટે અહીંયા સોશિયલ સાયન્સ કહે છે, સામાજિક બુદ્ધિ એ લોકોમાં પણ રહેલી છે. નેક્સ્ટ, હેલન કેલર આર્ગ્યુઝ ધેટ વર્કર્સ આર નોટ ફ્રી અન્ટિલ ત્યાં સુધી વર્કર ફ્રી નથી જ્યાં સુધી the one who frame and executes the law that represent their own interest. એટલે કે જે કાયદો ઘડનાર વ્યક્તિ છે એ કાયદો ઘડનાર વ્યક્તિ જ્યારે કામદારોના હિતને ધ્યાનમાં નહીં રાખે ત્યાં સુધી એ લોકોનો ઉદ્ભવ અથવા તો
એ લોકોના જે આર્ગ્યુમેન્ટ છે એ સાંભળવામાં આવશે નહીં. નેક્સ્ટ, વર્કર્સ આર ડિસ્ક્રાઇબ્ડ બાય હેલન એઝ ઓબેડિયન્ટ. ઓબેડિયન્ટ કેવા? તો કે ઓબેડિયન્ટ સ્લેવ્સ, ગુલામ. સ્લેવ્સ નો મતલબ શું થાય? ગુલામ. હેલન કેલર એ વર્કર જે છે એ વર્કરને કેવા ગણે છે? તો કે ગુલામ જેવા ગણે છે. અહીંયા કહે છે ને, વર્કર્સ આર ડિસ્ક્રાઇબ્ડ બાય હેલન એઝ ઓબેડિયન્ટ સ્લેવ, આજ્ઞાકારી ગુલામ. કોના? દેશના આજ્ઞાકારી ગુલામ, એવું હેલન કેલર કહે છે. આગળ, વોટ ઇઝ ધ વોઇસ ઓફ ઓથોરિટી અકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ? વોઇસ ઓફ ઓથોરિટી પાઠ મેં સમજાવ્યું એમાં કીધેલું હતું. વોઇસ ઓફ ઓથોરિટી એટલે કોણ? કે જે સત્તામાં લોકો રહે છે એમનો જે અવાજ છે એને વોઇસ ઓફ ઓથોરિટી કહેવાય. તો કોણ છે? તો ધ પ્રોપેગેન્ડા બાય એડિટર્સ એન્ડ સ્ટેટ્સમેન. અહીંયા શું કીધું? વોટ ઇઝ ધ વોઇસ ઓફ ઓથોરિટી અકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ? ટેક્સ્ટ મુજબ ઓથોરિટી, વોઇસ ઓફ ઓથોરિટી કોણ છે? તો કે ધ પ્રોપેગેન્ડા બાય એડિટર્સ એન્ડ સ્ટેટ્સમેન. સ્ટેટ્સમેન એટલે કોણ? તો કે મોટા મોટા જે રાજનેતાઓ છે એ રાજનેતાઓના વાક્યો એને આપણે વોઇસ ઓફ ઓથોરિટી ગણીએ છીએ. આગળ, હેલન ક્લેમ્સ ધ માસ્ટર knows the workers have no enemies except, okay, except their master જ આવે. શું આવે? આ થોડો ગૂંચવણ ભર્યો પ્રશ્ન છે પણ સિમ્પલ સમજાવું તો હેલન ક્લેમ્સ, હેલન એવું ક્લેમ કરે છે કે માસ્ટરોને ખબર છે, ધ માસ્ટર knows that workers have no enemies except their master. માસ્ટરોને ખબર છે કે કામદારોનો સૌથી મોટો દુશ્મન કોણ છે? તો કે પોતે માસ્ટર જ છે, their master. એટલે કે એમના જે માલિક છે એ જ એમનો સૌથી મોટો દુશ્મન છે, આવું હેલન કેલર કહે છે. આગળ જોઈએ, ધ ટર્મ બેલિજરન્ટ મીન્સ, હમણાં જ કીધું યુદ્ધ. બેલિજરન્ટ નો મતલબ શું થાય? યુદ્ધ કરવા માટે તૈયાર અથવા યુદ્ધગ્રસ્ત. અગ્રેસિવ, જો અહીંયા કીધું અગ્રેસિવ, બહુ વધારે પડતી આક્રમકતા દર્શાવે ને એ અગ્રેસિવ એટલે બેલિજરન્ટ. આગળ, ધ મંકીઝ પો વોઝ ઇન્ટેન્ડેડ ટુ શો ધેટ. મંકીઝ પો શા માટે લાવવામાં આવ્યું હતું? હે ને, કોને કરેલી? મંકી શોધ, ફકીર બાબા. એના ઉપર સ્પેલ છાટેલો, ખબર ને, ઓલ્ડ ફકીરે એને આપેલું હતું. અને અહીંયા મંકીઝ પો વોઝ ઇન્ટેન્ડેડ ટુ શો ધેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ. નસીબ, લોકોનું જે નસીબ છે એ જ લોકોના જીવન ઉપર હાવી હોય છે. નસીબ સિવાય કંઈ થતું નથી. તમારા નસીબમાં જે થવાનું છે એ થવાનું છે, એને તમે અટકાવવાનો પ્રયત્ન કરી શકો નહીં. આગળ, truth argues against the religious objection to women's right by stating that Christ himself came from. યાદ છે ને, આ સોજોનર ટ્રુથ એક સરસ મજાની સ્પીચ આપે છે, ain't I a woman. એ ain't I a woman માં એક શબ્દ સરસ મજાનો કહે છે that Jesus Christ himself came from. જીસસ ક્રાઇસ્ટનો જન્મ, ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થયો હતો? કેવી રીતે થયો હતો? તો કે ફ્રોમ અ ગોડ એન્ડ અ વુમન. આવો જવાબ આપણને બેઠો ચોપડીમાં આપેલો છે. સોજોનર ટ્રુથ ગેવ હર ફેમસ સ્પીચ એન્ટ આઈ અ વુમન ઇન, ક્યાં આપેલી હતી? એક્રોન, ઓહિયો. એક્રોન, ઓહિયોમાં એમને સ્પીચ આપેલી હતી. તમને એનું મૃત્યુ ક્યાં થયું છે એમ પૂછવામાં આવે તો બેટલ ક્રીક મિચ સેનિટોરિયમ. આ યાદ રાખજો, બેટલ ક્રીક મિચ સેનિટોરિયમ, ત્યાં એમનું મૃત્યુ થયું હતું. અને એમને જે સ્પીચ આપેલી હતી, એમની ફેમસ સ્પીચ છે એન્ટ આઈ અ વુમન, એ ક્યાં એમને આપેલી હતી? તો કે એક્રોન, ઓહિયોમાં એમને સ્પીચ આપેલી હતી. નેક્સ્ટ, ઓકે, સોજોનર ટ્રુથ કમ્પેર્સ હર સ્ટ્રેન્થ ટુ અ મેન્સ બાય સેઇંગ ધેટ. સોજોનર ટ્રુથ પોતાની સ્પીચમાં એ જ કહેતા આવ્યા છે ને કે એ સ્ત્રી હોવા છતાં પુરુષો જેટલું કાર્ય કરે છે. તો એ જ અહીંયા બતાવે છે, જો, વર્ક એન્ડ ઈટ એઝ મચ એઝ અ મેન. વર્ક એન્ડ ઈટ, ખાઈ પણ શકે છે પણ કામ પણ એટલું જ કરી શકે છે. આગળ, ધ ટર્મ ઇમાન્સિપેશન રિફર્સ ટુ, ઇમાન્સિપેશન એ શું છે? તો કે ઇમાન્સિપેશન એટલે આઝાદી થાય. શું થાય? આઝાદી. આઝાદી ક્યાંની? કેપ્ટિવિટી, સ્લેવરી, લિબરેશન. યસ, લિબરેશન. અને ફ્રીડમ શબ્દ પણ યુઝ કરી શકો. કયો? ફ્રીડમ. લિબરેશન અથવા તો ફ્રીડમ, એ બંનેનો મતલબ થાય એમાન્સિપેશન એક્ટ. એક એક્ટ પસાર કરવામાં આવેલો હતો ને ન્યુયોર્કમાં, એમાન્સિપેશન એક્ટ. આમાં જ આવે છે ને, સોજોનર ટ્રુથ નામના પાઠમાં જ આવે છે. આગળ, અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, રિયલ ફ્રીડમ ઇઝ રિયલ ફ્રીડમ. બસ આ એક પાઠને સમજો ને તમે, આ પાઠ સમજી લીધો એને ફોર યુથ, એટલે તમે એમ સમજો તમે ઘણું ખરું સમજી લીધેલું છે. કારણ કે આ પાઠ એક થોડો વિચિત્ર પાઠ હતો.
આપણે એને બહુ સારી રીતે આપણી ચેનલ ઉપર સમજાવ્યો છે, તમે જોયો હશે. જે કૃષ્ણમૂર્તિ જ્યારે ફોર યુથ માં કહે છે રિયલ ફ્રીડમ કોને કહે છે? તો કે ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. કોઈની કોપી કરવાની જરૂર નથી. તમે જેવા છો એવા રહેવાનો પ્રયત્ન કરો, એ જ સાચી આઝાદી છે, અથવા તો સાચી મુક્તિ છે. The real function of education is to cultivate extraordinary freedom. Cultivate extraordinary freedom. કંઈક એક્સ્ટ્રા લાવવાનું, એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ એ કોણ આપે? તો કે રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. આ જ છે ફંક્શન. રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન આપણને જે કૃષ્ણમૂર્તિ આ જ બતાવે છે. નેક્સ્ટ, ઇન ધ હેવન ઓફ ફ્રીડમ ટાગોર પ્રેઝ ફોર અ વર્લ્ડ વેર નોલેજ કેવું હોવું જોઈએ? નોલેજ એટલે જ્ઞાન. તો કે મફતમાં હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? મફત. રવિન્દ્રનાથ ટાગોર આ સરસ મજાની પોએમ છે હેવન ઓફ ફ્રીડમ, એમાં વાત કરે છે ને, હે મારા ભગવાન, મારા દેશને એ જગ્યા ઉપર આઝાદ કરજે કે જ્યાં દરેકે દરેક વસ્તુ શું હોય? ફ્રી હોય. મનુષ્ય હંમેશા માથું ઊંચું રાખીને ચાલતો હોવો જોઈએ. સત્ય એ ઊંડાણમાંથી નીકળેલું હોવું જોઈએ. આ બધી વાત કરે છે રવિન્દ્રનાથ ટાગોર. આગળ, નેરો ડોમેસ્ટિક વોલ્સ ઇન ટાગોર્સ પોએમ રિફર ટુ નેરો ડોમેસ્ટિક વોલ. સિમ્પલ શબ્દ પરથી જ ખબર આવે. પ્રેજ્યુડાઇઝ બેઝડ ઓન કાસ્ટ, ક્રીડ એન્ડ રિલીજિયસ. આપણે છે ને મનુષ્યએ આ બધા ભાગલા પાડેલા છે. મનુષ્યએ જ બધું કરેલું છે, ભગવાન કંઈ કરતા નથી. તમે જોજો, મનુષ્ય મરે ને તો પણ વાંક કોઈ બીજા જ મનુષ્યનો આવશે. ભગવાન ક્યારેય પોતાના ઉપર કોઈ વાત લેતા નથી. ભગવાને તો આખું દુનિયાનું સર્જન કરી દીધું છે, પરંતુ આ ભાગલા પાડવાનું કામ કોણે કરેલું છે? મનુષ્યએ કરેલું છે. કાસ્ટ, ક્રીડ એન્ડ રિલીજન, આ બધા અલગ અલગ ધર્મ કોણ? અલગ અલગ કાસ્ટ ક્યાં? ભગવાન તો એક છે. ભગવાન કંઈ નથી કરતા. આગળ, જે કૃષ્ણમૂર્તિ સેઝ વી આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ સારી પોઝિશન, ગુડ પોઝિશન. યસ, ગુડ પોઝિશન ઇન લાઈફ. આમ ડાયરેક્ટ કેમ આવડે ખબર? આપણે પાઠ વાંચેલો હોય ને એટલે આપણને ખ્યાલ આવી જ જાય. તમે આટલો સારી રીતે પાઠ વાંચેલો હશે ને તો તમારે ઓપ્શન પણ ક્યારેક જોવાની જરૂર પડશે નહીં. પણ હું એટલું બધું ઓવર કોન્ફિડન્ટમાં નહીં જતા. એકવાર ઓપ્શન જોઈ લેજો અને પછી સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. કાર છે, ડ્રીમ છે, ફ્રેન્ડ છે કે ગુડ પોઝિશન? તો કે ગુડ પોઝિશન. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે આપણે આપણા નામની આગળ મિસ્ટર છે, ડોક્ટર છે, વકીલ હોય, એન્જિનિયર હોય, બરોબર ને? આવું બધું કેમ લગાડ્યું? આત્મસન્માનની વાત છે એ અહીંયા કરેલી છે. આગળ, આર કે નારાયણ મેન્શન્સ ઇનએનિટી એઝ અ વર્ડ સુપિરિયર ટુ હેડેક. ઇટ મીન્સ, તો જો તમને પાઠમાં બે શબ્દ આપેલા છે, એક એનિટી પણ છે, ઇનએનિટી પણ છે, અને ઇનડિસ્પોઝિશન પણ છે. ઇનડિસ્પોઝિશન ખરેખર હેડેક કરતા ચડિયાતો શબ્દ છે. તો અહીંયા એનિટી એટલે શું? તો કે એનિટી એટલે લેક ઓફ સેન્સ. યાદ રાખી લેજો, એનિટી નો મતલબ શું થાય? લેક ઓફ સેન્સ. પેલા ગુલાબ જાંબુ જેવો શબ્દ છે એનિટી, વિચ ડઝ નોટ હેવ એની એનિટી. તો એનિટી અને ઇનએનિટી પાઠમાં આપણને નોર્મલ કહેવામાં આવ્યું છે, ન્યાય અને અન્યાય. યસ, તો એ જ રીતે ગુલાબ જામુનમાં તમને જામુન હોય એમાં ગુલાબ જોવા મળે, એમાં જામુન જોવા મળે તો સ્વીટ છે, ખાઈ લઈએ છે. તો સેમ એવો શબ્દ ઇનએનિટી અને એનિટી આપણને પાઠમાં બતાવેલો છે. આગળ, યસ, અ ક્લર્ક કેન સે હી ઇઝ નોટ અટેન્ડિંગ ધ ઓફિસ બીકોઝ હી ઇઝ નોટ ઇન્ક્લાઇન્ડ ડ્યુ ટુ ઇનડિસ્પોઝિશન. એને શું થયું છે? આનો શબ્દ ખબર ને? અસ્વસ્થતા. શું થાય? અસ્વસ્થતા, ઇનડિસ્પોઝિશન. પાઠમાં બહુ સરસ મજાની રીતે આપણે આ પાઠ સમજાવ્યો છે. આગળ, હેડેક ઇઝ ડિસ્ક્રાઇબ એઝ એલિગન્ટ બીકોઝ એ શું છે? એલિગન્ટ એટલે શું? તો કે ભવ્ય. એલિગન્ટ નો મતલબ શું થાય? ભવ્ય. માથાના દુખાવાને એક ભવ્ય શું બતાવેલું છે? તો કે ભવ્ય જુઠ્ઠાણું બતાવેલું છે. શું બતાવેલું? એલિગન્ટ ફેલ્સહુડ. હેડેક શું છે? તો કે એક મોટું જુઠ્ઠાણું છે. આવું કોણ કે છે? આર કે નારાયણ કે છે. પણ અહીંયા એલિગન્ટ કઈ રીતે છે? તો કે અ સોશિયલી એક્સેપ્ટેબલ એક્સક્યુઝ. એક્સક્યુઝ નું મતલબ શું થાય? બહાનું. આ તો આપણને ખબર જ હોય ને, બહાના કાઢતા કોને ન આવડે? દરેકને આવડતા હોય ને બહાના કાઢતા. તો આગળ, અકોર્ડિંગ ટુ ધ ઓથર નો અધર એલિમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. યસ, ઇમ્પ્યુનિટી નો મતલબ શું થાય? વિધાઉટ ફિયર ઓર કોન્શિયસનેસ. કોઈ પણ પ્રકારના ડર વગર તમે કોઈ પણ તમારી બીમારી છે એને જાહેર કરી શકો, સિવાય કે હેડેક. આગળ,
આર.કે. નારાયણ સ્ટોન ઇન હેડેક ઇઝ આર.કે. નારાયણ આ પાઠ કેવો બનાવેલો છે, એમનો ટોન કેવો છે, તો કે હ્યુમરસ, હાસ્યસભર એન્ડ સેટ્રિકલ. છતાં પણ તમને કંઈક સંદેશો આપે છે એવો આ પાઠ છે, એટલે એનો ટોન કેવો છે, તો કે હ્યુમરસ અને સેટ્રિકલ. યાદ રાખી લેજો. આગળ નેક્સ્ટ જોઈએ. અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. જોવાનું જ નહીં, કાર્બન ફૂટપ્રિન્ટ એ કોનો ભાગ છે, તો કે પર્યાવરણની જે ફૂટપ્રિન્ટ છે એનો જ એક ભાગ છે કાર્બન ફૂટપ્રિન્ટ. હાઉ મચ એનર્જી કેન બી સેવ્ડ બાય યુઝિંગ લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર. લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર વાપરો તો કેટલી એનર્જી બચે? 10%, 100%, 20% કે અપ ટુ 50%. એ આપણને ખબર છે ને, પાઠમાં બતાવેલું છે. પાવર સેવિંગ એટલે કેવા, તો કે 5 સ્ટાર એસી હોય ને, જૂના કન્વેન્શનલ એસી નહીં, 5 સ્ટાર એસી હોય. જેટલા સ્ટાર વધારે જે ઇલેક્ટ્રિક કન્ઝપ્શન છે એ ઓછું, જેટલા સ્ટાર ઓછા એટલા ઇલેક્ટ્રિક કન્ઝપ્શન વધારે. આટલું સિમ્પલ આપણને કીધેલું છે. નેક્સ્ટ, ધ લિસ્ટ ઓફ 6 R's ઇન્ક્લુડ રિપેર, રિક્લેમ, રિસ્ટોર. એના સિવાયના બીજા 6 કયા, તો કે રિસાયકલ, રીયુઝ અને રિડ્યુસ. આપણે આ રીતે આપેલું છે, રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ. તો આ 6 R યાદ રાખી લેજો. આ 6 R જ છે જેના થકી આપણે આવનારી પેઢી જીવી શકવાના છે, અધરવાઇઝ જીવવું પોસિબલ નથી. હાઉસહોલ્ડ વેટ વેસ્ટ શુડ બી, યસ, ઘરનો જે ભીનો કચરો છે એ તો આજકાલ નોર્મલી પણ કહે છે કમ્પોસ્ટેડ સેપરેટલી, અલગ અલગ રાખવો જોઈએ. ભીનો કચરો અલગ, કોરો કચરો અલગ, જે સૂકો કચરો છે એને અલગ રાખવાનો. નગરપાલિકા તમે જુઓ ઘરે ઘરે જે લેવા આવવા માટે આવે છે તો એ વસ્તુ એ શું કરવું જોઈએ, તો કે અલગ અલગ કમ્પોસ્ટ કરવા જોઈએ. એ બંને અલગ અલગ ડસ્ટબિન લઈને આવે છે, એમાં કચરો નાખતા હોય છે. બરોબર, ચાલો નેક્સ્ટ જોઈએ. ગ્રીન ચાર્ટર એન્કરેજીસ ધ યુઝ ઓફ બ્લેન્ક ફોર રિક્રિએશનલ ટ્રીપ્સ ઇન્સ્ટેડ ઓફ કાર. કારની જગ્યાએ શેનો ઉપયોગ કરવો જોઈએ? પ્લેન. કારની જગ્યાએ પ્લેનનો ઉપયોગ થાય? પ્લેનની જગ્યાએ કદાચ કાર આવી શકે, કારની જગ્યાએ પ્લેન આવે નહીં, બસ પણ નહીં, યસ, સ્કૂટર પણ નહીં, બાઇસિકલ્સ. યસ, આપણને સરસ મજાની વાત કરેલી છે ને, લગભગ પોઈન્ટ નંબર 10 છે મારા ખ્યાલ મુજબ. જો હું ખોટો નથી તો 10 નંબરનો પોઈન્ટ છે તમારી ચોપડીમાં, ગ્રીન ચાર્ટરમાં 10મા નંબરનો પોઈન્ટ આપેલો છે આવો કે વી શુડ ઓબ્ઝર્વ અ સાયકલ ડે. સાયકલ ડે વન્સ ઇન અ મંથ, વન્સ ઇન અ મંથ તમારે સાયકલ ડે ઉજવવો જોઈએ. તો એ 10 નંબરના પોઈન્ટમાં આપણને કીધેલું છે, એટલે યાદ રાખજો કયું? બાઇસિકલ. આગળ ચાલો કેટલાક ગ્રામર જોઈ લઈએ અને વોકેબ્લરી, જે તમારો પ્રશ્ન હતો વોકેબ્લરીનો એ પણ અહીંયા આપણે જોઈ લઈશું. સાથે સાથે થોડું ગ્રામર પણ જોઈ લઈએ. સિલેક્ટ ધ કરેક્ટ ટ્રાન્સફોર્મેશન કન્ડિશન ઇન ધ પાસ્ટ. બોલો, કન્ડિશન ઇન ધ પાસ્ટ, ઇફ આવી ગયું, હેડ આવી ગયું, તો પાછળ શું આવે? વુડ આવે, હેવ આવે અને V3 આવે. તો વુડ હેવ V3, જો વુડ છે હેવ નથી, વિલ છે, વુડ હેવ અને V3, સાચો જવાબ મળી ગયો. આટલું ઇઝી ફંક્શન છે કન્ડિશન, કન્ડિશન ઇન ધ પાસ્ટ મળી જાય ને. કન્ડિશન હોય તો આગળ વર્તમાન કાળ, પાછળ ભવિષ્યકાળ. ભૂતકાળ હોય તો આગળ ઇફ હેડ, અનલેસ હેડ અથવા તો હેડ અને પાછળ વુડ હેવ V3. કોન્ટ્રાસ્ટ, ખાલી જગ્યા હાર્ડ, હી વર્ક્સ, હી ફેલ્સ. જો હી આવી ગયું, વર્ક્સ આવી ગયું, હાર્ડ આવી ગયું. ઓકે, તો મેં તમને કીધું તું હાવેવર, હાવેવર પછી અને એઝ પહેલા શું આવે? એડજેક્ટિવ આવે. શું આવે? એડજેક્ટિવ, વિશેષણ. તો જો આ આવી ગયું હાવેવર, હાવેવર હાર્ડ હી વર્ક્સ, તો હાવેવર પછી આવ્યું એડજેક્ટિવ, આ હાર્ડ, એટલે સાચો જવાબ કયો આવે? હાવેવર. યાદ રાખજો, ફરીવાર કહું છું કે આ બેઠે બેઠો પ્રશ્ન નહીં આવે, પરંતુ કન્સેપ્ટ બદલાવાનો નથી. એટલે કન્સેપ્ટ યાદ રાખજો, પ્રશ્ન યાદ રાખવાની જરૂર નથી. પ્રશ્ન તો તમને કોઈક અઘરો જ પૂછશે, પણ જો તમને કન્સેપ્ટ ખ્યાલ હશે કે હાવેવર પછી જ એડજેક્ટિવ આવે અને એઝ પહેલા જ એડજેક્ટિવ આવે, તો તમારો પ્રશ્ન ખોટો પડવાનો નથી. સપોઝિશન ફરીવાર આવ્યું, એઝ ઇફ આગળ સિંગ્સ છે એટલે વર મૂકી દેવાનું. અહીંયા શું મૂકવામાં આવે? વર. તો કે હી સિંગ્સ એઝ ઇફ હી વર અરિજીત સિંઘ. વર આવી ગયું, વર અરિજીત સિંઘ. એકદમ ક્લિયર? યસ. નેક્સ્ટ જોઈએ. ઓકે, કમ્પેરિંગ પીપલ. મોદી ઇઝ વન ઓફ ધ, મોદી ઇઝ વન ઓફ ધ, વન ઓફ ધ એ કઈ ડિગ્રી કહેવાય? સુપરલેટિવ. પણ સુપરલેટિવમાં પણ કેવી? બહુવચન, અને બહુવચન હોય તો પાછળ બહુવચન આવવું જોઈએ.
તો વન ઓફ ધ એટલે EST વાળું ફોર્મ, EST માં મોર ના આવે, પોપ્યુલર ના આવે. આ કઈ ડિગ્રીમાં આવે તો કે પોઝિટિવ ડિગ્રીમાં આવે. મોસ્ટ, યસ, મોસ્ટ પોપ્યુલર. અને આગળના જ વિડીયોમાં મેં તમને કીધું હતું કે જે બહુવચન હોય એ બહુવચન ડિગ્રી તરીકે લાગે છે. અને મોસ્ટ શા માટે આવ્યું? કારણ કે કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રી છે. અને સુપરલેટિવ ડિગ્રી હોય તો મોસ્ટ પોપ્યુલર આવે, મોસ્ટ બ્યુટીફુલ આવે. ખ્યાલ આવ્યો? આગળ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. ધ મોર યુ રીડ ધ મોર યુ લર્ન. ધ આવી ગયું, ધ આવી ગયું તો ડબલ કમ્પેરિઝન કહેવાય. કહેવાય કે ના કહેવાય? ડબલ કમ્પેરિઝન કહેવાય ને. ધ ઈઆર અથવા તો ધ મોર તો ડબલ કમ્પેરિઝન. રિપોર્ટેડ સ્પીચ. સાવી સેડ લેટ્સ વિઝિટ કેદારનાથ. સાવી ખાલી જગ્યા કેદારનાથ. જો લેટ્સ વાળું વાક્ય આવે ને એટલે બે રીતે બને. લેટ્સ વાળું વાક્ય એક દે શુડ થી બને. શેનાથી? દે શુડ, અથવા તો વાક્યના ભાવ પ્રમાણે વી શુડ. વાક્યના ભાવ પ્રમાણે વી શુડ થી પણ બનાવી શકો અને V4 થી પણ બનાવી શકો. તો આ બે પ્રકારનું છે. આપણે જોઈ લઈએ. સાવી સજેસ્ટેડ ટુ વિઝિટ, નહીં. સાવી ટોલ્ડ ના આવે, આસ્ક ના આવે. ચાલો, સજેસ્ટેડ ધેટ દે શુડ વિઝિટ. જો આવી ગયું દે શુડ એટલે સાચું. કારણ કે લેટ્સ આવે એટલે સજેસ્ટેડ તો આવવું જોઈએ અને આવવું જોઈએ. ટોલ્ડ ક્યાં વપરાય? તો કે અસર્ટિવ સેન્ટેન્સમાં. આસ્ક ક્યાં વપરાય? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. સજેસ્ટેડ ટુ ની જગ્યા ઉપર વિઝિટિંગ આપી દીધું હોત ને, વિઝિટિંગ, જો ING વાળું રૂપ આપી દીધું હોત ને તો આ પણ જવાબ સાચો થાત. સજેસ્ટેડ વિઝિટિંગ કેદારનાથ. સાવી સજેસ્ટેડ વિઝિટિંગ કેદારનાથ એ પણ સાચું છે, પણ વિઝિટિંગ આપેલું હોય તો, ટુ વિઝિટ આપેલું હોય તો નહીં. અને આમાં આપણે કનેક્ટર ધેટ મૂકતા નથી. આમાં તમારે કનેક્ટર ધેટ મૂકવું પડે. આટલું તમારે યાદ રાખવાનું છે. નિયરેસ્ટ મિનિંગ ઓફ ટ્રેન્ક્યુઆલિટી. ટ્રેન્ક્યુઆલિટી એટલે કામનેસ. શું થાય? કામનેસ અથવા તો પીસ, શાંતિ છે. અહીંયા કોઈ યસ કામનેસ જ છે. જો કેવોસ તો ઘોંઘાટ થાય, સ્પીડ એટલે ઝડપ, નોઇઝ એટલે અવાજ, ઘોંઘાટ. પણ અહીંયા ટ્રેન્ક્યુઆલિટીનો મતલબ આપણને ખબર ને, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં 5 સરસ મજાના શબ્દ આપેલા હતા. એમાં ટ્રેન્ક્યુઆલિટીનો મતલબ કામનેસ પણ આપેલો છે, પીસ પણ આપેલો છે, હાર્મની પણ આપેલો છે. આવા અલગ અલગ પ્રકારના શબ્દ આપણને આપેલા છે. યસ, જો we will provide materials for TAT means exam shortly. આપણે અત્યારે મટીરિયલ બનાવી રહ્યા છે અને ટૂંક સમયમાં તમારી આ પ્રિલિમ્સની પરીક્ષા પૂરી થયા પછી આપણે ટાટ HS ના મેન્સ માટેનું પણ મટીરિયલ આપણે પ્રોવાઈડ કરવાના છે. આ જ રીતે જે રીતે અત્યારે તમે PDF પેક ખરીદેલું છે એ જ રીતે PDF પેક આવશે. પ્રયત્ન કરી રહ્યો છું કે તમને પેપર 1 ગુજરાતી પણ આપું અને પેપર 2 અંગ્રેજી બંને સેપરેટ સહિત, એટલે બંને અલગ અલગ બનાવીશું અને બંનેનું વેચાણ આપણે શરૂ કરવાના છે. તો વિડીયો ઉપર બન્યા રહેજો અને એના વિડીયોની જાહેરાત થશે ત્યાં સુધી તમે વેઇટ કરજો. ત્યાં સુધી આપણે મેથડના જે લેક્ચર આપણે બનાવીશું એ મેથડના ડિટેલ લેક્ચર જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ આગળ એન્ટોનિયમ ઓફ અનડાઇંગ. અનડાઇંગ મોર્ટલ એન્ટોનિયમ. ઇનકોન્સ્ટન્ટ. સિમ્પલ વસ્તુ ખબર પડી જાય. અનડાઇંગ નું શું થાય? તો કે ઇનકોન્સ્ટન્ટ અથવા તો મોર્ટલ. મોર્ટલ એટલે મોર્ટલ. જોજો આ શબ્દ ડિક્શનરીમાં જોજો, સરસ મજાનો શબ્દ તમને જાણવા મળશે. આગળ ફંક્શનલ કયું છે? આઈ યુઝ સેલ્ફ હિપ્નોસિસ બ્લેન્ક રિલીવ સ્ટ્રેસ. આઈ યુઝ સેલ્ફ હિપ્નોસિસ તો કે 2 આવવું જોઈએ કારણ કે રિલીવ V1 છે તો બીકોઝ નહીં, સો ધેટ નહીં, વિથ અ વ્યૂ ટુ પછી V4 આવે. અહીંયા રિલીવ છે એટલે ઇન ઓર્ડર ટુ સાચો જવાબ છે. આઈ યુઝ સેલ્ફ હિપ્નોસિસ ઇન ઓર્ડર ટુ રિલીવ સ્ટ્રેસ. નેક્સ્ટ હી જોઈન ધ જીમ ફોર. આવી ગયું તો V4 આવે. V4 આવે તો લૂઝિંગ આવે. વિથ અ વ્યૂ ટુ, આ વિથ અ વ્યૂ ટુ અને ફોર બંને પછી શું આવે? પર્પઝમાં V4 આવે. આગળ ઇન યુનિટ 3 ધ સ્ક્રીન એક્સરસાઇઝ ઇન્વોલ્વ્સ. સ્ક્રીન એક્સરસાઇઝમાં શું થાય? તો કે આપણે પોતાની જાતને શું કરવું પડે? વિઝ્યુલાઇઝ કરવું પડે. એટલે વોચિંગ ટીવી, સ્લીપિંગ, સ્ટ્રેચિંગ કશું નથી. વિઝ્યુલાઇઝિંગ યોર પ્રોબ્લેમ ઓન અ ફિલ્મ સ્ક્રીન એઝ એન આઉટસાઇડર. સરસ મજાની એક્સરસાઇઝ છે કે જેમાં સેમ જેન્ડર સાથે આપણે રિપ્લેસ કરવાનું છે. પુરુષ હોય તો પુરુષને કાઢીને પુરુષ જ મૂકવાનો છે, સ્ત્રી હોય તો સ્ત્રીને કાઢીને સ્ત્રીને જ આવવા દેવાની છે. કારણ કે દરેકના કન્સેપ્ટ કેવા હોય? અલગ અલગ. દરેકની વિચારવાની શક્તિ કેવી હોય? અલગ અલગ.
પુરુષો લગભગ એક સરખું વિચારે, સ્ત્રીઓ લગભગ એક સરખું વિચારે. એટલે પુરુષ હોય તો સ્ત્રી મિત્રને બોલાવાના નથી. આગળ, વોલ્ટ ડિઝનીસ અંકલ માઇક, જો નામ આવી ગયું અંકલ માઇક, કોણ હતા? કીધું મેં તમને આગળ જ. અંકલ માઇક કોણ હતા? તો કે એન્જિનિયર હતા. In ants, the scientists notice ants carrying bits of insect in a, ક્યાં લઈ જાય છે આ ઇન્સેક્ટ ને? તો કે પોતાના ઘરે. એમનું ઘર એટલે કયું? પીટ. કીડીઓનું ઘર એટલે પીટ થાય ને. Yes, in ants, a scientist notice ants carrying bits of insect in a pit. ક્યાંથી લઈ જાય છે? પીટ. એમના દર સુધી લઈ જાય છે. Helen Keller says the clever ones up in the high places know how childish the workers are. Childish? Yes, childish and silly. મૂર્ખ અને બાલિશ. યસ, ચાઇલ્ડિશ એટલે કેવા? બાલિશ. અને સિલી એટલે કેવા? મૂર્ખ. હેલન કેલર કહે છે કે જે ઉપર બેઠા છે એ બધાને ખબર છે કે વર્કર કેવા છે, મૂર્ખ છે, બાલિશ છે, એમને જે કહેશો એ કરશે. હાથમાં બંદૂક પકડાવી દો તો લડવા માટે પણ જશે. આ બધું હેલન કેલર આપણને પાઠમાં કહે છે. આગળ, સોજોનર ટ્રુથ વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન ટુ યસ શિવ એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ. આ ચોપડીમાં લગભગ મારા ખ્યાલ મુજબ નથી આ શબ્દ, યાદ રાખજો, પણ ઘણી ચોપડી એવી છે જે પહેલા છપાઈ ચૂકેલી છે, એમાં આ શબ્દ છે શિવ એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ. કેટલાકની ચોપડીમાં, તમે તમારી ચોપડીમાં જોજો, આ સોજોનર ટ્રુથ વાળા પાઠમાં છે આ શબ્દ. જો ન હોય તો યાદ રાખી લેજો, કેમ કે તમારી પાસે જૂની ચોપડી હશે કાં તો નવી ચોપડી હશે, કોઈક એક ચોપડીમાં આ શબ્દ આપેલો છે. સ્યુનો મતલબ શું થાય? ફાઇલ અ કેસ અગેન્સ્ટ સમવન. કોઈકની સામે કેસ કરવો અને જીતવાનું કામ કોને કરેલું? સોજોનર ટ્રુથે. ક્લિયર? ઓકે, ચાલો, કંઈક તો નવું જાણવા મળ્યું. આગળ, વોલ્ટ ડિઝની યુઝ ટુ સે ધેટ બ્લેન્ક વુડ નેવર બી ફિનિશ. એમને બનાવેલું ડિઝનીલેન્ડ, તો સાચો જવાબ ડિઝનીલેન્ડ. મિકી માઉસ તો એક રીતે જોવા જઈએ ને તો વોલ્ટના મત મુજબ તો ડિઝનીલેન્ડ, પણ આપણે જોવા જઈએ તો મિકી માઉસ હજુ પણ ચાલે છે. ઘણી બધી કાર્ટૂન ચેનલ છે જે આજે પણ મિકી માઉસ બતાવે છે, આજે પણ લોકો જુએ છે. જે વર્ષોથી લોકો જોતા આવ્યા છે એ આજે પણ લોકો જુએ છે. તો આપણા મત મુજબ જોવા જઈએ તો મિકી માઉસ એ પણ ક્યારેય બંધ થવાનું નથી, કારણ કે આજે પણ લોકોને એટલા જ હસાવે છે. પણ ડિઝનીલેન્ડ આપણને વોલ્ટ ડિઝનીનું પૂછ્યું એટલે આપણે કયો સાચો જવાબ લખીશું? ડિઝનીલેન્ડ. આગળ, ધ પોએમ શેપર શેપ ટ્રાન્ઝિશન્સ ફ્રોમ ધ પોટર. પોટરથી શું બને છે? તો કે પોટરથી બને છે ક્લે. શું બને છે? ક્લે. પછી ગીતનું પણ બતાવેલું હતું, હે ને? આગળ, ઇન મેનેજ યોર સ્ટ્રેસ હેમિસ્ફિયર રિફર્સ ટુ. હેમિસ્ફિયર ગોળાર્ધ. ગોળાર્ધ કેવો? પણ અર્ધ ગોળાર્ધ. કેવો? અર્ધ ગોળાર્ધ. યસ, તો ધ હાફ ઓફ ધ બ્રેન. એ હેમિસ્ફિયર કોના માટે રિફર કરે છે? તો કે બ્રેન, એનો અર્ધ ગોળાર્ધના ભાગને આપણે હેમિસ્ફિયર કહેવાય. એટલે લેફ્ટ અને રાઈટ આવે ને બે, એક લેફ્ટ બ્રેન અને એક રાઈટ બ્રેન, તો એની આપણને અહીંયા વાત કરેલી છે. આગળ, ધ ટર્મ મોરિસ ડિપિક્શન ઓફ ઇન્ડિયા ઇન યુનિટ 7 રિફર્સ ટુ. મંકીસ પોમાં છે ને, મોરિસ ડિપિક્શન ઓફ ઇન્ડિયા, એટલે મોરિસ ભારતનું કેવું ડિપિક્શન કરે છે? યસ, તો કે સ્ટોરીઝ ઓફ ટેમ્પલ્સ એન્ડ મેજિક. કાલા જાદુ, ત્યાં જે મેજિક છે ભારતમાં, એની વાત મોરિસ એ કોને કરે છે? તો કે ત્યાં હર્બર્ટ અને એના ઘરના લોકોને કરે છે. આગળ જોઈએ, ગ્રીન ચાર્ટર સજેસ્ટ કીપિંગ અપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. યસ, સ્ટેન્ડ બાય મોડ પર રાખવાના. ક્યારે? હંમેશા, કે પછી ઓન ઓફ ફંક્શન અપનાવવાનું? ઓન અથવા તો ઓફ. ક્યારેય સ્ટેન્ડ બાય રાખવાના નહીં, એટલે નેવર જવાબ આવશે. શું જવાબ આવશે? નેવર. સ્ટેન્ડ બાય એટલે ડાયરેક્ટ લેપટોપ બંધ કરી દઈએ, એ સ્ટેન્ડ બાય કહેવાય. એને પ્રોપર શટડાઉન કરવું જરૂરી છે. ઇન હેડેક ધ પીટી ટીચર ટર્ન્ડ અ boon into a curse refers to. એ શું બતાવે છે? આ ક્યાં? પીટી ટીચર આવે એટલે યાદ રાખી લેવાનું ડ્રીલ ગ્રાઉન્ડ. ડ્રીલ ગ્રાઉન્ડ, જ્યારે કસરતનો સમય હોય છે ત્યારે ઘણા બધા બાળકો કહેતા હોય કે સર માથું દુખે, માથું દુખે, અને એક દિવસ પીટી ટીચર એમ કહે છે કે આજે જેને માથું દુખતું હોય હાથ ઊંચો કરો, આપણી પાસે એવી કસરત છે કે એમનું માથું દુખતું બંધ થઈ જશે. કોઈ હાથ ઊંચો કરતા નથી, એટલે એ અહીંયા રેફરન્સ આપેલો છે. આગળ, ડબલ કમ્પેરિઝન સ્ટ્રક્ચર યુઝ્યુઅલી સો. ડબલ કમ્પેરિઝન, જો ગ્રામરનો પ્રશ્ન છે,
ડબલ કમ્પેરિઝન સામાન્ય રીતે શું બતાવે? તો કે પ્રપોર્શનલ ચેન્જીસ, થોડા ઘણા જે ચેન્જ હોય એ ડબલ કમ્પેરિઝન બતાવવાનું કાર્ય કરે છે. ઇન ધ એડજસ્ટમેન્ટ નાનાસ સ્કિન મોર્ફ્ડ. તો અહીંયા મોર્ફિંગ એટલે શું? તો કે મોર્ફિંગ એટલે વેશ પલટો કરવો. શું કરવું? વેશ પલટો. નાનામાંથી નાની અને નાનીમાંથી નાના. તો એનો મતલબ શું થાય? ક્લિનિંગ ચેન્જ. યસ, વેશ પલટો કરવો એટલે શું? ચેન્જ, બદલાવવું. બ્રેકિંગ એટલે તો તૂટવું થાય, શાઇનિંગ એટલે ચમકવું થાય, ને ક્લિનિંગ એટલે ચોખ્ખું કરવું થાય. તો સાચો શબ્દ કયો છે? ચેન્જ ઇઝ ધ રાઇટ આન્સર. ટાગોર વોન્ટ્સ ધ વર્લ્ડ ટુ બી લેડ ફોરવર્ડ બાય. યસ, આ શબ્દ યાદ રાખી લેજો, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. ટાગોર વોન્ટ્સ ધ વર્લ્ડ ટુ બી લેડ ફોરવર્ડ બાય. કોના દ્વારા? તો પાઠમાં એક સરસ મજાનો શબ્દ છે ધી. ધી એટલે કોણ? તો કે ભગવાન પોતે. પાઠમાં આ શબ્દ આપેલો છે ધી, પણ ધી એ કોણ છે? તો કે ભગવાન પોતે છે. આગળ યુનિટ 1 પાસ્ટ હર્ટ રિફર્સ ટુ. પાસ્ટ હર્ટ કોને કહેવાય? તો કે હર્ટ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં જે પ્રસંગો બની ગયા છે એ પ્રસંગો માટે કયો શબ્દ વપરાય? તો કે પાસ્ટ હર્ટ. અકોર્ડિંગ ટુ હેલેન કેલર ધ વર્કર્સ આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક. કેટલો સમય વર્ક કરાવવામાં આવે છે એમની પાસે? તમે વાંચેલું છે, યાદ છે? જો આવું આટલા ડિટેલમાં પ્રશ્ન પૂછાઈ શકે. અકોર્ડિંગ ટુ હેલેન કેલર ધ વર્કર્સ આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ. કમ્પેલ્ડ એટલે ફરજ પાડવી. કમ્પેલ્ડ નો મતલબ શું થાય? ફરજ પાડવી. કેટલા કલાક ફરજ પાડવામાં આવે છે? 12 or 10 or 8 hours a day. 8 થી લઈને 10 થી લઈને 12 કલાક સુધી એ લોકોને કામ કરાવવામાં આવે છે, છતાં પણ એ લોકો મુક્ત રહેતા નથી. આગળ The driver ants are blind and they devour any animals that happens to be in their path. Yes. એ પછી પાયથન હોય, પછી ટાઈગર હોય, એલિફન્ટ હોય, કોઈ પણ હોય, એના રસ્તામાં કોઈ પણ આવે એ દરેકને ખાઈ જાય. આગળ યસ, જે કૃષ્ણમૂર્તિ સેઝ અ ફ્રી મેન કેન ફીલ હેપીનેસ ઇન. જે મુક્ત વ્યક્તિ છે એ ખુશીને કઈ રીતે એક્સેપ્ટ કરી શકે? તો કે રિયલ સેન્સમાં. યસ, સાચા અર્થમાં. જે ફ્રી મેન છે એ જ પોતાની ખુશીને હાસિલ કરી શકે છે. In the poem, the old man sitting on the stony bank is a metaphor for metaphor. એ કોનો મેટાફર છે? ઓલ્ડ મેન. મેં તમને કીધું આગળ જ, ઓલ્ડ મેન એ કોણ છે? તો કે કોનું મેટાફર છે? ધ ક્રિએટર. અને ક્રિએટર એટલે કોણ? ભગવાન પોતે. યસ. આગળ ફાઇનલ ગોલ ઓફ ગ્રીન ચાર્ટર is to bring global environment back on its original track. કેવા ટ્રેકમાં? ઓરિજિનલ. આપણે જે CO2 છે એ CO2 નું ઉત્પાદન ઘટાડી નથી શકતા, બરાબર છે? ઉત્પાદન ક્યાં? CO2 નું ઉત્સર્જન એ ઘટાડી નથી શકતા, તો વધવા પણ દેવાનું નથી. એના જે છે એને એ સ્તર ઉપર રાખવાનો પ્રયત્ન કરવાનો છે. છેલ્લે ધ રિવર in Anand Acharya's poem is associated with which deeper meaning? River ને શું દર્શાવેલું છે? તો કે river એક મિસ્ટ્રી છે. મિસ્ટ્રી છે એટલે શું છે? રહસ્ય છે. મનુષ્યનું જીવન આ રિવર પાઠમાં, આ જે પોએમ છે એ પોએમમાં રિવર કોની ઉપમા છે? તો કે મનુષ્યની જિંદગી. એની મનુષ્યની જિંદગી ક્યારે ઉદ્ભવ થયો કોઈને ખબર નથી. ઇટ્સ અ ટાઈપ ઓફ મિસ્ટ્રી. ખ્યાલ આવે છે? તો આઈ હોપ સો કે આ 101 રિવિઝનના પ્રશ્નો કરવાથી તમારામાં થોડો ઘણો નોલેજનો વધારો થયો હશે. અત્યાર સુધી એવા ઘણા બધા MCQ તમે જોયા હશે કે જે જોઈ લીધા હશે, પરંતુ એવા પણ MCQ તમે અહીંયા જોયા હશે કે જે પહેલી વાર જોયા હશે. અને આઈ હોપ સો કે આનાથી તમારા પરીક્ષામાં સારા માર્ક્સ આવી શકશે. આ ટાટ HS ની જે પરીક્ષાની સિરીઝ હતી એનો લગભગ આ છેલ્લો વિડીયો છે. આના પછી હવે ટાટ HS માટે આપણે બીજો કોઈ વિડીયો લાવવાના નથી, કારણ કે 2 દિવસ પછી પ્રિલિમ્સની પરીક્ષા છે. હા, ટાટ મેન્સ પરીક્ષા માટે આપણે જરૂરથી ઘણા બધા વિડીયો લાવવાના છે, અને ટાટ S ની પરીક્ષા માટે પણ એક પછી એક વિડીયો આવતા રહેશે. તો આઈ હોપ સો કે અત્યાર સુધી તમે વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મને આશા છે કે તમને આમાંથી કંઈક તો નવું જાણવા મળ્યું હશે. તો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.